નમસ્કાર ખેડૂત મિત્રો, હાલમાં આંબા પર મોર આવવાનું ચાલુ થયું હશે અને એની સાથે સાથે જ્યારે મોર આવે છે ત્યારે એક પ્રોબ્લેમ નડે છે કે ગાભની ઈયળ છે, મોરની અંદર ગાભની ઈયળ છે એ સતત મોરને નુકસાન કરતું જોવા મળે છે. એની સાથે સાથે ફૂગ છે, એ ફૂગ પણ મોર પર આવી જાય અને મોરને નુકસાન કરે છે. હાલમાં પહેલા તબક્કામાં કડવી લીંબોળીનું જે આ તેલ છે એ તેલ આંબાના મોર માટે બહુ જ ઉપયોગી છે. તમને જ્યાંથી પણ મળે અત્યારે હાલમાં, જો તમે ઘરે નિમાસ્ત્ર બનાવી શકતા હોય તો ખૂબ સારું, નહીં તો પછી આ લીંબોળીનું તેલ છે એ છાંટો, જેથી કરીને પાંદડાએ કડવા થઈ જાય અને મોર છે એની ડાળખીઓ કડવી થઈ જાય, જેથી જે ઈયળ છે, ગાભની ઈયળ છે એ મોરથી દૂર રહી અને મોર છે એ વ્યવસ્થિત ફૂટ આવે. આભાર.